આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। હવે એ 3 લક્ષણાનો અર્થ કહીએ છીએ। શ્રુતિઓએ કહ્યું જે આ સર્વ બ્રહ્મ છે, ત્યારે તેને વિશે વિચાર કરવો જે એ જ બ્રહ્મ હોય, તો એને નાશે બ્રહ્મનો નાશ થઈ જાય। તે સારું, એ સર્વે ઘટપટાદિક બ્રહ્મ નહીં, બ્રહ્મ તો એથી જુદો અરૂપ છે। એ તત્પદ જે બ્રહ્માંડાભિમાની, તે બ્રહ્માંડ ઉપાધિથી જુદું કરીને એને બ્રહ્મ કહ્યો છે, એ તત્પદનો લક્ષ્યાર્થ રૂપ છે। વાચ્યનો ત્યાગ કર્યો તે સારું, એ બ્રહ્મ છે। હવે અજહદ લક્ષણાનો અર્થ કહીએ છીએ। શ્રુતિએ કહ્યું જે આ સર્વ બ્રહ્મ છે, ત્યારે વિચાર કરવો જે ઠીક કહ્યું, કાન જે ક્રિયાની સિદ્ધિ ચૈતન્ય વિના હોય નહીં, ચૈતન્યને પણ દેહ ઇન્દ્રિયાદિક ઉપાધિ વિના ક્રિયાની સિદ્ધિ નથી, તે માટે સર્વ બ્રહ્મ છે। જેની ક્રિયા દેહ ઇન્દ્રિયાદિકે કરીને થાય છે, જેનો ઉત્પત્તિ ને લય છે, તેને વિશે જીવપણું છે, ને ઈશ્વર રૂપ છે, તે તો બ્રહ્માંડ રૂપ જે દેહ, તે દેહ વિના ક્રિયા કરવાને સમર્થ છે। એ પુરુષ તે તો માયા ને બ્રહ્માંડાભિમાની, તે થકી જુદો ને સર્વેનો પ્રેરક છે। હવે ભાગત્યાગના લક્ષણ કહીએ છીએ। જેમ કોઈ પુરુષે કહ્યું કે હું બ્રહ્મ છું, એવું કહેવાય નહીં, તે તર્કે સમજવું। જે ઉપાધિએ સહિત હું બ્રહ્મ એવું કહેવાય નહીં, માટે ઈશ્વરની ઉપાધિ વિરાટ સુપ્તાત્મા ને અવ્યાકૃત, એ 3 દેહ, એ ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય, એ 3 અવસ્થાનો ત્યાગ, જીવની ઉપાધિ જે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, એ 3 દેહ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, એ 3 અવસ્થા, એ સર્વનો ત્યાગ કરે અને ચૈતન્ય માત્રનું ગ્રહણ કરે, એને ભાગ ત્યાગ કહીએ। હવે બીજી રીતે અક્ષરનું સ્વરૂપ કહીએ। અક્ષર શબ્દે કરીને દેખાડ્યા એવા જે પુરુષ તે કુટસ્થ છે, અને જડના સંબંધ થકી રહિત છે, અને પોતાના સ્વરૂપે કરીને રહ્યા છે, ને મુક્તાત્મા છે, વળી જડના સંબંધનો અભાવ છે। એ હેતુ માટે માયાના પરિણામ વિશેષ જે બ્રહ્માદિકના દેહ, તે સરખો તેનો દેહ ન હોય, તે માટે કુટસ્થ એ રીતે કહેવાય છે। અહમપણે એકત્વપણે કરીને જે નિર્દેશ કર્યો છે, તે જડના વિયોગ રૂપ એક ઉપાધિએ કરીને રહ્યો છે। પૂર્વે અનાદિ કાળને વિશે મુક્ત તે અનેક છે, તે કહ્યું છે જે ઘણાક જ્ઞાનરૂપ તપે કરીને પવિત્ર થયા થકા મારા ભાવને પામ્યા છે, કહેતા મારા સાધર્મ્યપણાને પામ્યા છે, તે સર્ગને વિશે ઉપજતા નથી, ને પ્રલયને વિશે પીડા પામતા નથી, ને વળી અક્ષર જે અનિર્દેશ છે, તેથી અન્વયપણે કરીને દેવાદિક શબ્દે કરીને દેખાડવા, તે અક્ષર અયોગ્ય છે, તે કારણપણા માટે જ ચક્ષુ આદિક જે ઇન્દ્રિય તેને અવ્યક્ત છે, કહેતા જણાતા નથી, અને વળી તે અક્ષર સર્વ બ્રહ્માંડને વિશે રહ્યા છે, અને તે અક્ષર ચિત્તના ચિંતવનમાં આવતા નથી, ને બ્રહ્મા વિષ્ણુ ને શિવ એ આદિક જે દેવતાના દેહ, તેને વિશે તે અક્ષર વર્તે છે। તોય પણ તે થકી વિજાતીયપણે કરીને તે બ્રહ્માદિકને રૂપે કરીને ચિંતવન કરવાને કાજે અયોગ્ય છે। એટલા માટે તે અક્ષર નિર્વિકાર છે, અને અપરિણામીપણે કરીને અસાધારણ એવો જે પોતાનો આકાર તે થકી ચડતો અને ચેવતો નથી, એટલા માટે તે અક્ષર અચળ ધ્રુવ ને તે અક્ષર નિત્ય છે। આમ અક્ષરનું રૂપ કહ્યું। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી
જય શ્રી સ્વામિનારાયણ.